પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલિશન કર્યા હતા, પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે. તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડોળા તળાવ એરિયામાં ચાલી રહી છે. અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે. લગભગ 2000થી ઉપર પોલીસ છે અને 20 SRPની કંપનીઓ પણ રાખી છે ને કે અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં. પોલીસ સંબંધી આગામી દિવસમાં શું કાર્યવાહી છે? નહીં, આજે છે ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ આ ચંડોળા તળાવ એરિયામાં જ નહીં, બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધી ખાસા નંબર આપણે મળી ગયા છે. લગભગ 190થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. હવે એના ડિપોર્ટેશનની કાર્યવાહી પોલીસ હાથ ધરશે. લલ્લા બિહારીની અપડેટ શું છે અત્યાર સુધી? લલ્લા બિહારીના જે FIR થઈ ગઈ છે એના અત્યારે એના વિરુદ્ધ જે કાર્યવાહી છે એના સાથે કોણ કોણ સાગરીતો હતા, કોણ એ બધા કરાવતા હતા, બીજી કોની સંડોવણી છે એ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઊંડાણથી તપાસ થશે અને જે કોઈ મળશે એમાં આરોપી તરીકે તો એને પોલીસ કાર્યવાહીના વિરુદ્ધ કાયદેસર કરશે. કેટલા મકાન છે કે હજી મકાનોના જે તોડવાનો છે અત્યારે કાર્યવાહી ચાલુમાં છે. એક્ઝેક્ટ આંકડા આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ આપી દેવામાં આવશે. તો આપ જો પહેલા પણ ડિમોલિશન કર્યું પરંતુ ફરીથી તે લોકો તેના પર ઘર બનાવી દેતા હતા અને અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે 2000થી વધારે પોલીસ કર્મચારીઓ છે તેમની હાજરીમાં આ કામગીરી અહીંયા થઈ રહી છે. ચંડોળા ખાતે 20 SRPની કંપનીઓ અહીંયા છે અને 190થી ઉપર જે બાંગ્લાદેશીઓ છે તેમને લઈ જવામાં આવ્યા હતા તેમની પણ ઓળખ થઈ ચૂકી છે. લલ્લા બિહારીની જો વાત કરવામાં આવે કે જેનો આલિશાન મહેલ અહીંયા હતો તેના પર FIR થઈ છે અને તેની સાથે કોણ કોણ જોડાયેલા હતા, સંડોવણી કોની હતી અને તે વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તપાસ શરૂ કરવામાં આવશે. પરંતુ આ દ્રશ્યો સતત અમે આપને બતાવી રહ્યા છે આપની નજરની સામે. ચંડોળામાં મેગા ડિમોલેશન. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ મહત્વનું વાક્ય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એક નહીં અનેક વાર બોલી ચૂક્યા છે અને આખરે તેનો અમલ પણ એક કરતાં વધુ વાર જોવા મળી રહ્યો છે. વધુ એકવાર અમલ અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ વિસ્તારની આસપાસ જોવા મળી રહ્યો છે કે જ્યાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી અને અહીંયા વસવાટ કરતા જે ઘૂસણખોરો હતા તેમની સામે આખરે મોડે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કરતાં વધુ JCB સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા છે. એટલા જ મોટા પ્રમાણમાં ડમ્પર પણ છે, એટલા જ વધુ પ્રમાણમાં પોલીસનો કાફલો પણ છે. એટલે અહીંયા કાચા પાકા જે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા, પછી તે રહેણાંકના હતા, ગોડાઉન હતા, ગેરેજ હતું કે ફાર્મ હાઉસ હતું, તમામને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે અને આ કામગીરી સતત ચાલી રહી છે. હજી પણ પાછળની તરફ જોઈ શકો છો કોર્પોરેશનનો જે સ્ટાફ છે, શ્રમિકો છે, આ ઉપરાંત મશીનરી છે, તે સતત જે આ ગેરકાયદેસર ઊભા થયેલા બાંધકામો હતા તેને જમીનદોસ્ત કરી રહ્યા છે. એટલે આ કામગીરીથી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દેશ વિરોધી તત્વોને અત્યારે તો કોઈ પણ રીતે બક્ષવાના મૂળમાં સરકાર નથી. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જુઓ એક સ્પષ્ટ સંદેશો કે દેશનું જે પણ નુકસાન કરશે એવા તત્વો છે એ લોકોને છોડવામાં આવશે નહીં. અને આ બધાની વચ્ચે આ દ્રશ્યો આપ જુઓ કે જે લોકોના ઘર પર બુલડોઝર ચાલી ગયું છે, ફેરવાઈ ગયું છે ને તે લોકો છે હવે અહીંયાથી પોતાનો સર સામાન લઈને બીજી જગ્યાએ જઈ રહ્યા છે. પાછળની તરફ જોવા તો આ જે વિસ્તાર છે તે ચંડોળા તળાવનો વિસ્તાર છે. પ્રથમ નજરે તો તમને એમ લાગશે કે અહીંયા મેદાન હતું અને મેદાનની ઉપર કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ જે વિસ્તાર છે તે એક સમયે ચંડોળા તળાવના પાણીથી ભરપૂર હતો. પરંતુ અહીંના જ જે માથાભારે તત્વો છે, લુખ્ખા તત્વો છે, તેમને સમયાંતરે આ તળાવમાં સુનિયોજિત રીતે પુરાણ કરવાની શરૂઆત કરી. જે બાદ માટી હોય, ઈંટો હોય, પથ્થર, રેતીના ઢગલા કરી પુરાણ કરતા ગયા અને ધીમે ધીમે તળાવને નાનું કરવામાં આવ્યું. જે બાદ કાચા પાકા જે બાંધકામ છે તેની ઉપર ઊભા કરવામાં આવ્યા. આપ જોઈ શકો છો હાલમાં JCB મશીનના જે પંજા છે તે આ બાંધકામો ઉપર ફરી રહ્યા છે. સામેની તરફ પણ જે મકાનો જોવાઈ રહ્યા છે તે પણ ક્યાંક ચંડોળા તળાવ
ના પાણીને પુરાણ કરી તેની ઉપર ઊભી કરવામાં આવેલી જમીન ઉપર જ ઊભા કરવામાં આવેલા છે. આજે નહીં તો આવનારા સમયમાં પણ આના સિવાયના બીજા ઘણા એવા ગેરકાયદેસર બાંધકામ છે કે જેની ઉપર આ જ પ્રમાણેની કાર્યવાહી થવાની છે. પરંતુ આજે લગભગ 3000 જેટલા નાના મોટા કાચા પાકા જે બાંધકામો છે તેને ડેમોલિશ કરવાની કામગીરી ખૂબ જ આયોજન રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ. જો તમારી પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ નથી, કશું જ નથી, તમારી પાસે પુરાવા નથી, તો તમે ક્યાં રહેશો? ક્યાં રહેશો એનો સવાલનો જવાબ હતો એ સમયે કે ચંડોળા વિસ્તાર છે તમારું આશ્રય સ્થાન, અને એવા લોકો, આ લલ્લા બિહારી જેવા લોકો છે કે આ લોકોને આખું એક પેકેજ આપતા હતા. તે લોકોને અહીંયા મકાન ભાડે આપતા હતા, ઝૂંપડાઓ આપતા હતા અને ઘણી બધી વસ્તુઓ તે લોકોને. લલ્લુ કરીને એક લલ્લુ બિહારી નામથી ઓળખાય છે. એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે. એના ઘણી બધી દુકાનો બનાવી લીધી, મકાનો જુઓ. અહીંયા એના 200થી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા, ભાડા ઉપર આપતા હતા. અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે. તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં એ મદદ કરતા હતા. તો એના વિરુદ્ધ આપણે FIR આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે. અને અહીંયા એ જોઈને ખરેખર તાજુબ લાગે છે. આ બધું તલાવનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાવમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ નહીં શકે. અગાઉ પણ અહીંયા 2009માં ખાસા ડિમોલિશન જે આ રીતેનું છે, અને એટલું મોટું તો નહીં પણ પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલિશન કર્યા હતા, પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે. તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડોળા તલાવ એરિયામાં ચાલી રહી છે. અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે. લગભગ 2000થી ઉપર પોલીસ છે અને 20 SRPની કંપનીઓ પણ રાખી છે. ને કે અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં. પોલીસ સંબંધી આગામી દિવસમાં શું કાર્યવાહી છે? નહીં, આજે છે ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, આ ચંડોળા તલાવ એરિયામાં જ નહીં, બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધી એ ખાસા નંબર આપણે મળી ગયા છે. લગભગ 190થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. હવે એના ડિપોર્ટેશનની કાર્યવાહી પોલીસ હાથ ધરશે. લલ્લા બિહારીની અપડેટ શું છે અત્યાર સુધી? લલ્લા બિહારીના જે FIR થઈ ગઈ છે એના અત્યારે એના વિરુદ્ધ જે કાર્યવાહી છે એના સાથે કોણ સાગરીતો હતા, કોણ એ બધા કરાવતા હતા, બીજી કોની સંડોવણી છે, એ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઊંડાણથી તપાસ થશે. અને જે કોઈ મળશે એમાં આરોપી તરીકે તો એને પોલીસ કાર્યવાહીના વિરુદ્ધ કાયદેસર કરશે. કેટલા મકાન છે કે તો આપ જુઓ, આ ખૂબ જ આશ્ચર્યની વાત કહેવાય કે પોલીસ કમિશનર જ્યારે આ એરિયામાં પહોંચે છે ત્યારે પોતે